સ્ક્રીન વિઝિબલ છે? Yes, sir. Okay. So today we will discuss about cardiovascular system. ગુજરાતીમાં એને રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે. શરીરના દરેક અંગો સુધી રક્ત સંચાલન છે, રક્તચાપ લોહી પહોંચાડવાનું કામ છે હૃદય દ્વારા થાય કે તો આ આખી રચના છે, આખા તંત્ર છે એને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કહેવામાં આવે. કાર્ડિયોનો મતલબ થાય હૃદય. કાર્ડિયો એટલે હૃદય, વાસ્ક્યુલર એટલે નલિકાઓ. હૃદયની નલિકાઓ જે હોય, શિરા, ધમની, રક્તવાહિનીઓ, આ બધાને વાસ્ક્યુલર કહેવામાં આવે. અને સિસ્ટમ એટલે તંત્ર, કારણ કે આ આખું એક તંત્ર છે, હૃદય અને એની નલિકાઓ બધી સાથે મળી અને આખું તંત્ર બનાવે, ગૂંચળામય સ્ટ્રક્ચર બનાવે કે જેના દ્વારા દરેક ભાગ સુધી ઓક્સિજન વાળું લોહી પહોંચી શકે અને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી પાછું હૃદયમાં ખેંચી શકે. આ આખી રચના છે એને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કહેવામાં આવે. સો એનું મેઇન ઓર્ગન છે, રુધિરાભિસરણ તંત્રનું મુખ્ય અંગ છે હૃદય. સો હૃદયનો આકાર છે કંઈક આ પ્રકારનો આપણને દેખાય. એનિમેટેડ હાર્ટ છે કે હૃદય આપણે જોઈએ તો બહારથી આ પ્રકારનું સ્ટ્રક્ચર દેખાય, પણ એમાં એનાટોમિકલ શું સ્ટ્રક્ચર આવેલા હોય, એની એનાટોમી કેવી હોય, હૃદયની રચના કેવી હોય, ક્યાં આવેલું હોય, એ હવે આપણે ડિટેલમાં જોઈએ. What is cardiovascular system? This includes the organs of blood circulation. કે રુધિરાભિસરણ તંત્ર સાથે સંકળાયેલા અંગો છે એમાં કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ આવેલા હોય, બ્લડ સર્ક્યુલેશન સાથે. The organs of cardiovascular system are heart, arteries and veins. મુખ્ય ત્રણ અંગો છે રુધિરાભિસરણ તંત્રના: હાર્ટ, આર્ટરીઝ એન્ડ વેન્સ. હાર્ટ એટલે હૃદય, આર્ટરી નો મતલબ થાય ધમની અને વેન્સ નો મતલબ થાય શિરા. ધમનીનું કામ છે ઓક્સિજન વાળું લોહી છે શરીરને પહોંચાડવાનું, અને શિરાનું કામ છે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે ફરી પાછું હૃદય સુધી પહોંચાડવાનું. સો ધીસ ઓલ આખી રચના ભેગી મળી અને આખી બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ બનાવે કે જેને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કહેવામાં આવે. વોટ ઇઝ પેરિકાર્ડિયમ? હવે હૃદયની જે રચના છે એની શરૂઆત છે બાહ્ય સ્તરથી થાય. આ બાહ્ય સ્તર છે એને પેરિકાર્ડિયમ કહેવામાં આવે. ઇટ ઇઝ અ સિરસ કવરિંગ ઓફ ધ હાર્ટ હેવિંગ ટુ પાર્ટ્સ, પેરાઇટલ પેરિકાર્ડિયમ એન્ડ વિસરલ પેરિકાર્ડિયમ. કે જે હૃદયની સૌથી બહારનું પડ છે કે કોથળી છે, દિવાલ, એને પેરિકાર્ડિયમ કહેવામાં આવે કે જેની અંદર હૃદય આવેલું છે. આ પેરિકાર્ડિયમ છે ના બે ભાગ છે. પેરાઇટલ એટલે સૌથી બહારનો ભાગ છે હૃદયની દિવાલનો એ, અને વિસરલ એટલે કે જે કવરિંગ ઓફ હાર્ટ, હાર્ટની દિવાલની ફરતે જે કવરિંગ આવેલું હોય એને વિસરલ કહેવામાં આવે, અને બીજું એક હોય પેરાઇટલ પેરિકાર્ડિયમ. એન્ડ પેરિકાર્ડિયલ કેવિટી. આ વિસરલ અને પેરાઇટલ પેરિકાર્ડિયમ વચ્ચેની જે જગ્યા છે એને પેરિકાર્ડિયલ કેવિટી કહેવામાં આવે. It is the space between the parietal and visceral layers of serous membrane, which contains a small amount of clear fluid or straw color fluid, that is pericardial fluid. આ જે વિસરલ હૃદયની ફરતે એક આવેલું હોય જે હૃદય સાથે ચોંટેલું હોય, અને એક બાહ્ય પડ હોય. ઓકે, આ બંને વચ્ચે છે જગ્યા હોય. આ જગ્યા છે એને પેરિકાર્ડિયલ કેવિટી કહેવામાં આવે. આ કેવિટીની અંદર એક તરલ પ્રવાહી હોય, એકદમ ક્લિયર, ચોખ્ખું, અથવા તો સ્ટ્રો કલરનું, સ્લાઇટલી યેલોવિશ. આ પ્રવાહીને પેરિકાર્ડિયલ ફ્લુઇડ કહેવામાં આવે. પેરિકાર્ડિયલ ફ્લુઇડ. આ તરલ ચિકાશ પ્રવાહી શા માટે હોય? તો કે એનું કામ છે પ્રોટેક્શનનું અને ફ્રિક્શન ફ્રી મૂવમેન્ટ કરાવવાનું. કે હૃદય છે કન્ટિન્યુઅસલી છે ધબકવાનું ચાલુ હોય, તો એ ધબકારા છે કન્ટિન્યુઅસ ચાલુ રહે, એને કોઈ શોક ન લાગે, થડકા ન લાગે,
અને ઘસારો ન થાય એની માટે થઈને વચ્ચે ફ્લુઇડ આપેલું હોય. જે રીતે આપણે બાઇક હોય, ઓકે, તો એમાં એન્જિનમાં શું નાખવું પડે? ઓઇલ. શા માટે? તો કે બાઇકના પાર્ટ છે ઘસાય નહીં, એન્જિનમાં ઘસારો ન આવે એટલે. એ જ રીતે જે પેરિકાર્ડિયલ વોલ છે, શેક છે, એની વચ્ચે ફ્રિક્શન, ઘસારો ન થાય એટલા માટે થઈને અહીંયા પેરિકાર્ડિયલ ફ્લુઇડ આવેલું હોય. એ થડકાને, ઘસારાને છે એબ્ઝોર્બ કરી લે, એટલે તરલ ફ્લુઇડ આવેલું હોય. સો ફર્સ્ટ ઓફ ઓલ, હાર્ટ. It is a hollow, involuntary muscular organ present in the ventral half of the middle mediastinum, towards the left side, extending from third to sixth rib and enclosed in the pericardium. So હૃદય છે એકદમ હોલો, ઓકે, અંદરથી આખું પોલું ગુફાવાળું અંગ છે, and it is involuntary muscular organ. આપણા શરીરમાં છે ઘણા અંગો છે, બે પ્રકારના મસલ સિસ્ટમ અથવા તો મસ્ક્યુલર સિસ્ટમ આવેલી છે, ચેતાતંતુઓ, વોલ્યુન્ટરી અને ઇનવોલ્યુન્ટરી. વોલ્યુન્ટરનો મતલબ શું? કે જેની ઉપર આપણો કંટ્રોલ હોય એવું. જીભ છે, દાંત છે, જડબાના સ્નાયુ છે, હાથ છે કે પગ હોય, આ બધા અંગો એવા છે કે એની ઉપર આપણો કંટ્રોલ છે. આપણો મૂવમેન્ટ કરવી હોય તો હાથ પગને આપણે હલાવવો હોય તો હલાવી શકીએ, ન હલાવવો હોય તો બંધ પણ રાખી શકીએ. આંખની પાપણ છે, કદાચ આવા મસ્ક્યુલર સિસ્ટમ છે, ચેતાતંતુઓ છે, એને વોલ્યુન્ટરી કહેવામાં આવે. વોલ્યુન્ટરી મસલ, કે સ્નાયુઓ કે જે આપણી ઈચ્છા મુજબ એને આપણે હલાવી શકીએ. અને અમુક પ્રકારના સ્નાયુઓ એવા હોય કે જેની ઉપર આપણો કોઈ કંટ્રોલ ન હોય, સીધું ડાયરેક્ટ બ્રેઇન દ્વારા કંટ્રોલ થતું હોય. ઓકે, તો આ પ્રકારના મસલને ઇનવોલ્યુન્ટરી મસલ કહેવામાં આવે. આપણે ધારીએ તો પણ એને હલનચલન પ્રક્રિયા બંધ ન કરી શકીએ અથવા તો વધારી ન શકીએ. ફોર એક્ઝામ્પલ, હૃદય છે, આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમના અંગો છે, તો આ બધાની મૂવમેન્ટ છે ઇનવોલ્યુન્ટરી છે. ઓકે, પાચન તંત્રમાં આંતરડાની હલનચલનની પ્રક્રિયા છે આપણા કંટ્રોલમાં નથી. એ જ રીતે હૃદયની ધબકારા છે, હૃદયની હલનચલનની પ્રક્રિયા છે આપણા કંટ્રોલમાં નથી. એ ડાયરેક્ટ બ્રેઇન દ્વારા કંટ્રોલ થાય, મગજ દ્વારા, એટલે એને ઇનવોલ્યુન્ટરી કહેવાય. કે આપણે ધારીએ તો હૃદયને ધબકારા છે અથવા તો મૂવમેન્ટ છે ઓછા વધતી ન કરી શકે, કે હૃદય બંધ ન કરી શકે, કે ધબકારા વધારી ન શકે. એ છે આપણી સિચ્યુએશન પ્રમાણે છે વધઘટ થાય. દોડતા હોય તો એ પ્રમાણે ધબકારા થાય, શાંત અવસ્થામાં હોય અથવા તો સૂતા હોય તો એ પ્રમાણે ધબકારા થાય. એટલે એની ઉપર ડાયરેક્ટ આપણો કોઈ કંટ્રોલ નથી, એટલે એને ઇનવોલ્યુન્ટરી મસ્ક્યુલર ઓર્ગન કહેવામાં આવે. ક્યાં આવેલું હોય? સો ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન વેન્ટ્રલ હાફ ઓફ ધ મિડલ મીડિયાસ્ટિનમ. વેન્ટ્રલ હાફ એટલે છાતીના ભાગમાં, ઓકે, જે છાતીની લાઈન છે એને વેન્ટ્રલ પાર્ટ કહેવામાં. મિડલ મીડિયાસ્ટિનમ એટલે કે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ, સ્લાઇટલી લેફ્ટ સાઈડમાં, ટુવર્ડ્સ ધ લેફ્ટ સાઈડ. ઓકે, એટલે કે થોડુંક ડાબી બાજુએ આવેલું હોય. ક્યાંથી ક્યાં સુધી હોય? તો કે ત્રીજીથી લઈ અને છઠ્ઠી પાંસળી સુધી આવેલું હોય પ્રાણીઓમાં. એન્ડ એન્ક્લોઝડ ઇન પેરિકાર્ડિયમ, અને પેરિકાર્ડિયમથી રક્ષિત હોય. પેરિકાર્ડિયમની અંદર હૃદય છે આવેલું. સો કઈ રીતે ડેફિનેશન થાય? ઇટ ઇઝ હોલો, મતલબ કે એકદમ આખું અંદર ગુફાવાળું સ્ટ્રક્ચર છે, અંદરથી પોલું હોય, નલિકાઓ હોય. ઇનવોલ્યુન્ટરી મસ્ક્યુલર એટલે કે જેની ઉપર આપણો મસ્ક્યુલર મૂવમેન્ટ ઉપર કંટ્રોલ નથી એવું ઓર્ગન છે. ક્યાં આવેલું છે? વેન્ટ્રલ હાફમાં, એક્ઝેક્ટ મિડલ મીડિયાસ્ટિનમ, એક્ઝેક્ટ મિડલમાં, સ્લાઇટલી લેફ્ટ સાઈડમાં આવેલું છે, બિટવીન થર્ડ ટુ સિક્સ્થ રિબ, ત્રીજીથી છઠ્ઠી પાંસળી વચ્ચે આવેલું છે. એન્ડ એન્ક્લોઝડ ઇન પેરિકાર્ડિયમ, પેરિકાર્ડિયમની અંદર છે, સુરક્ષિત આવેલું હોય. ઇટ ઇઝ કોન શેપ્ડ એન્ડ સ્લાઇટલી ફ્લેટન્ડ લેટરલી. હૃદયનો જે આકાર છે કોન શેપ અથવા તો ચંબુ આકાર જેને કહેવામાં આવે એવો આકાર હોય, અને લેટરલ બંને બાજુની દિવાલથી થોડું ફ્લેટ હોય, ચપટું હોય. સો ઇટ ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ હાર્ટ. જે રીતે આપણે વાત કરી કે બંને દિવાલ છે લેટરલ, એટલે કે બંને બાજુની જે દિવાલ છે એના તરફથી ફ્લેટ હોય, અને આખો આકાર છે કોન શેપનો.
ઓકે, ચંબુ આકારનો અથવા તો જે સિમ્પલ તમે કહો તો આઈસ્ક્રીમનો જે કોન હોય એ પ્રકારનો એનો શેપ હોય, આઈસ્ક્રીમના કોન શેપનું, અથવા તો જેને ચંબુ આકાર કહેવામાં આવે. The wall of heart made up of following layers. હૃદય છે તો કે એની અંદર નીચેના અમુક પ્રકારની દિવાલો આવેલી, મુખ્ય 3 પ્રકારની દિવાલ છે હૃદયમાં હોય. આ 3 દિવાલનું છે હૃદય આખું બનેલું હોય. ફર્સ્ટ ઓફ ઓલ એપિકાર્ડિયમ, a visceral layer of pericardium closely adherent to the wall of heart. જે પેરિકાર્ડિયમનું વિસરલ લેયર છે, મતલબ અંદરનું લેયર છે, એ હૃદયની સૌથી બહારનું સ્તર કહેવામાં આવે. એપિકાર્ડિયમ જેને કહેવામાં આવે, સૌથી બહારનું પડ છે હૃદયનું, એને એપિકાર્ડિયમ કહેવામાં આવે. Then માયો, the whole of cardiac muscles. ઓકે, માયોનો મતલબ થાય મસલ, સ્નાયુઓ. જે હૃદયની વચલી દિવાલ છે, વચલો દિવાલનો ભાગ છે, એક્ઝેક્ટ વચ્ચેનો ભાગ છે દિવાલ, એ સ્નાયુઓનો બનેલો હોય કે જેની મદદથી હૃદયની હલનચલનની પ્રક્રિયા થાય, ધબકારા થાય. આ દિવાલ છે ને માયોકાર્ડિયમ કહેવામાં આવે. ઓકે, એ છે કાર્ડિયક મસલનું બનેલું હોય. એની અંદર જે સ્નાયુઓ આવેલા હોય, મસલ હોય, એને કાર્ડિયક મસલ કહેવામાં આવે. એન્ડ એન્ડોકાર્ડિયમ, એન્ડોનો મતલબ થાય અંદરનો, એપી એટલે બહારનો, માયો એટલે સ્નાયુ. એન્ડોનો મતલબ અંદર, હૃદયની જે અંદરની તરફની દિવાલ છે એને એન્ડોકાર્ડિયમ કહેવામાં આવે. ઇટ લાઇન્સ ઇનસાઇડ ઓફ ધ ઓરિક્યુલર એન્ડ વેન્ટ્રિકલ વોલ્સ, કે જે એટ્રિયમ અને વેન્ટ્રિકલ છે, કર્ણક અને ક્ષેપક, એ દિવાલને એન્ડોકાર્ડિયમ કહેવામાં આવે. બ્લડ સપ્લાય ઓફ હાર્ટ, the right and left coronary arteries supplying the blood to the wall of heart. જે રીતે હૃદયનું કામ છે આખા દરેક અંગો અને કોષોને બ્લડ પૂરું પાડવાનું, તો હૃદયને પણ પોતાને પણ બ્લડની જરૂર પડે, એને પણ પોતાનો કાર્યક્ષમતા જાળવી રાખવા માટે, નિભાવવા માટે થઈને લોહીની જરૂર પડે. તો આ હૃદયની જે બ્લડ સપ્લાય છે એ કોરોનરી આર્ટરી દ્વારા કરવામાં આવે. કે કોરોનરી આર્ટરી છે એટલે કે હૃદયની ઉપર જે નલિકાઓ હોય કે લોહી પૂરું પાડે, એને કોરોનરી આર્ટરી કહેવામાં આવે. So it is whole structure of pericardium and all layers of heart. અગર હૃદયની આપણે દિવાલ જોઈએ તો આ બહારની જે બ્લુઇશ કલરની જે વોલ દેખાય છે, ઇટ ઇઝ પેરિકાર્ડિયમ. ઓકે, આ 2 લેયર છે એના. આ વિસરલ છે, સૌથી બહાર જે દેખાય છે એ વિસરલ છે, અંદરની છે એને પરાઇટલ છે, બહારની છે, અને અંદરની જે દિવાલ છે એને વિસરલ લેયર ઓફ પેરિકાર્ડિયમ કહેવામાં આવે. આની વચ્ચે પેરિકાર્ડિયલ ફ્લુઇડ આવેલું હોય. ઓકે, આ 2 પડ છે, પરાઇટલ અને વિસરલ પેરિકાર્ડિયમ, પરાઇટલ પેરિકાર્ડિયમ અને વિસરલ. આ પેરિકાર્ડિયમ છે, આખી કોથળી છે કે જે હૃદયની ફરતે આવેલી હોય, એટલે કે અંદરથી આખું પોલું હોય, ગુફા જેવું સ્ટ્રક્ચર હોય, અને બંને સાઈડથી લેટરલ વોલ છે એની એકદમ ફ્લેટ હોય, બંને લેટરલ સાઈડથી ચપટું હોય, એની નીચેથી સ્લાઇટલી અણીવાર. નાવ વોલ્સ ઓફ હાર્ટ, દિવાલ, તો કે 3 પ્રકારની દિવાલ છે હૃદયમાં આવેલી હોય. એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ. એપિકાર્ડિયમ મતલબ કે વિસરલ લેયર ઓફ પેરિકાર્ડિયમ સાથે જે જોડાયેલી છે, ઇટ ઇઝ આ જે દિવાલ છે એને એપિકાર્ડિયમ કહેવામાં આવે, કે જે સૌથી બહારની દિવાલ છે. પછી આ જે સ્નાયુવાળો ભાગ છે, આ જે સ્નાયુવાળો ભાગ છે, આ દિવાલ છે એને માયોકાર્ડિયમ કહેવામાં આવે. અને અંદર તરફની જે દિવાલ છે,
આ જે અંદરનો જે દિવાલનો ભાગ દેખાય આ દિવાલ છે એન્ડોકાર્ડિયમ કહેવામાં આવે. એટલે આવી 3 પ્રકારની દિવાલો હોય, બહારની દિવાલ, વચ્ચેનું અને અંદરનું પડ. કે 3 પ્રકારના પડ છે એ હૃદયમાં આવેલા હોય. 3 પ્રકારના પડની મદદથી આખું હૃદયની રચના થાય. એની બહારની તરફ પેરિકાર્ડિયમ નામની કોથળી આવેલી હોય. So now internal structures of heart. હૃદય છે તો કે એની અંદર શું શું આવેલું હોય, કેવી સંરચના છે હૃદયમાં હોય. The heart comprises of 4 chambers. હૃદય છે તો એની અંદર 4 પ્રકારની ચેમ્બર, 4 અલગ અલગ વિભાગો આવેલા હોય. Upper 2 chambers are atria, whereas lower 2 are ventricles. જે ઉપલા 2 ભાગ છે, વિભાગો છે, જે ઉપરના છે એને કર્ણક કહેવામાં આવે અને નીચેના જે ભાગ છે એને ક્ષેપક, વેન્ટ્રિકલ્સ એટલે ક્ષેપક, એટ્રિયમ એટલે ગુજરાતીમાં એને કર્ણક કહેવામાં આવે. કે એટ્રિયમ ઉપરની તરફ હોય, વેન્ટ્રિકલ નીચેની તરફ હોય. સિમ્પલ કર્ણનો બીજો મતલબ થાય કાન. કર્ણનો મતલબ શું થાય? કાન. એટ્રિયમ ને ગુજરાતીમાં કર્ણક કહેવામાં આવે. કર્ણક એટલે બીજો મતલબ થાય કાન. કાન કઈ બાજુ હોય? માથામાં ઉપરની તરફ હોય. એટલે કર્ણક છે, ઉપરની જે 2 ચેમ્બર છે એને કર્ણક કહેવામાં આવે, ક્ષેપક. તો આવી રીતે 4 ચેમ્બર હોય, 2 કર્ણક અને 2 ક્ષેપક. કર્ણક જે 2 છે એમાં ડાબું કર્ણક અને જમણું કર્ણક. એ જ રીતે ક્ષેપક જે 2 છે, ડાબું અને જમણું. જે પ્રમાણેની પોઝિશન હોય એ પ્રમાણે રાઈટ એટ્રિયમ એન્ડ લેફ્ટ એટ્રિયમ એઝ વેલ એઝ રાઈટ વેન્ટ્રિકલ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ. આવી રીતે 4 વિભાગો છે હૃદયમાં આવેલા હોય. સો ફર્સ્ટ ઓફ ઓલ રાઈટ એટ્રિયમ, જમણું કર્ણક. ઇટ રિસીવ ધ બ્લડ ફ્રોમ ધ બોડી. જમણા કર્ણકનું કામ શું છે? તો કે હૃદયમાં આખા શરીરમાંથી જે પણ લોહી આવે છે એ હૃદયમાં રિસીવ કરવાનું. આ આખા શરીરમાંથી જે પણ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી આવે છે એ જમણા કર્ણકમાં ઠલવાય. જમણા કર્ણકમાં ઠલવવામાં આવે. ઓપનિંગ, કેટલા વિભાગો છે એમાં ઓપનિંગ હોય, કેટલા હોલ હોય જમણા કર્ણકમાં? ઇન્ટેરિયર વેના cava, it returns the blood from the anterior part of the posterior vena cava, it returns the blood from the posterior part of body. વેના cava નો મતલબ થાય મહાશિરા. ઓકે, આગળની મહાશિરા અને પાછળની મહાશિરા. આપણામાં પ્રોક્સિમલ અને ડિસ્ટલ, હ્યુમનમાં ઉપરની અને નીચેની હોય. શા માટે ઉપરની નીચેની? તો કે હૃદય છે છાતીમાં છે તો છાતીની ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એવી રીતે પડે. પણ એનિમલ છે 4 પગમાં હોય. ઓકે, એટલે હૃદય છે આડું હોય. એટલે ફ્લેટ હાર્ટ હોય એટલે શું થાય? હૃદયની આગળની તરફ અને પાછળની તરફ એવી રીતે થાય. એટલે એન્ટેરિયર વેના cava મતલબ કે આગળની મહાશિરા અને પાછળની મહાશિરા. આગળની મહાશિરાનું કામ શું છે? તો કે હૃદયની આગળ જેટલા અંગો આવેલા છે. ક્યાં ક્યાં અંગો છે? બ્રેઇન છે, ધેન રેસ્પિરેટરી ઓર્ગનના અંગો છે. ઓકે, આવી રીતે જે આગળના જે અંગો છે, આઈ છે, આ બધીમાં હેડ છે, મુખ્ય અંગ છે માથું. તો એમાંથી જે લોહી છે લઈ આવવાનું અને પોસ્ટેરિયર વેના cava એટલે હૃદયની પાછળ અંગો આવેલા હોય. હૃદયની પાછળ ક્યાં ક્યાં અંગો હોય? ડાયજેસ્ટિવ સિસ્ટમના અંગો, ઓકે, યુરિનરી સિસ્ટમ છે, રિપ્રોડક્ટિવ, એટલે એ બધા પાછળની તરફ છે હૃદયની. એટલે એ અંગોમાંથી લોહી છે પાછું ખેંચવાનું કામ. કોરોનરી સાઇનસ, through this blood is returned from the wall of heart. કે હૃદયમાં લોહી પૂરું પાડવા માટે ધમની, પણ ત્યાંથી લોહી પાછું ખેંચવા માટે થઈને શિરા નથી હોતી. ડાયરેક્ટ એ છે સાઇનસ એટલે કે હોલ. ઓકે, હોલ દ્વારા બધું રક્ત છે સીધું હૃદયમાં જ ઠલવાઈ જાય. એટલે એને કોરોનરી સાઇનસ કહેવામાં આવે. જે અશુદ્ધ લોહી, હૃદયનું જે અશુદ્ધ લોહી કોરોનરી સાઇનસ દ્વારા જમણા કર્ણકમાં ઠલવાય. વેના હેમિઝાઇગોસ, રાઈટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર ઓપનિંગ. અને છેલ્લું ઓપનિંગ છે
એટ્રિયમ અને વેન્ટ્રિકલ વચ્ચે, જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચેના દરવાજાને એટ્રિયો વેન્ટ્રિક્યુલર ઓપનિંગ કહેવામાં આવે, કે જેના દ્વારા રાઈટ એટ્રિયમ છે રાઈટ વેન્ટ્રિકલ સાથે જોડાય. ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ, ઇન્ટર નો મતલબ થાય વચ્ચેનો, એટ્રિયલ એટલે બે એટ્રિયમ અને સેપ્ટમ એટલે પડદો, મતલબ કે બે એટ્રિયા કર્ણક વચ્ચેના પડદાને ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ કહેવામાં આવે. બે કર્ણક વચ્ચેના પડદાને. ધ કોમન વોલ બિટવીન રાઈટ એન્ડ લેફ્ટ કોલ્ડ એઝ ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ એન્ડ ફોસા ઓવાલિસ. ફોસા નો મતલબ થાય હોલ, ઓવલ એટલે અંડાકાર. રેમનન્ટ of foramen oval of fetus which is situated on the interatrial septum. જે બે કર્ણક વચ્ચે છે, જમણે ડાબા કર્ણક વચ્ચે નીચે, એમાં રેમનન્ટ ભાગ આવેલો હોય કે જે ફોરામેન ઓવેલ બુરાયેલો ભાગ. ફોરામેન ઓવેલ એટલે કે જ્યારે ફિટસ મતલબ કે બચ્ચું છે ગર્ભમાં હોય ત્યારે જમણા અને ડાબા કર્ણક વચ્ચે દિવાલ છે એમાં એક હોલ હોય, કે જેને આપણે ઘણા પિક્ચરમાં જોઈએ કે દિલ મેં છેદ છે. છેદનો મતલબ શું? કે જે જમણા અને ડાબા કર્ણક છે એની વચ્ચે એક હોલ હોય. આ હોલ દ્વારા છે અંદરનું બ્લડ છે એકબીજાથી સપ્લાય થતું હોય. ઓકે, તો જેમ બાળકનો જન્મ થાય ને મોટું થાય એટલે આ હોલ છે ધીરે ધીરે પૂરાઈ જાય. તો આ હોલ પૂરાય એટલે ત્યાં એનો ભાગ રહી જાય, ઘા રહી જાય. ઓકે, તો એ પાર્ટ છે એને ફોસા ઓવાલિસ કહેવામાં આવે. ઓકે, એના રેમનન્ટ જે એના અમુક પાર્ટ છે એ રહી જાય છે, તો એ ભાગને ફોસા ઓવાલિસ કહેવામાં આવે. ઓકે, આપણને ક્યાંય વાગ્યું હોય તો એનો ડાઘ રહી જાય, ઓકે, નિશાન રહી જાય, તો એ રીતે ફોરામેન ઓવેલ મતલબ કે જે હૃદયમાં જે હોલ હોય એ બુરાય એટલે એનો ત્યાં નિશાન રહી જાય. એ નિશાન છે એને ફોસા ઓવાલિસ કહેવામાં આવે. કર્ણકમાં છે આખા શરીરમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ કહું કે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી કહે, આખા શરીરનું લોહી છે જમણા કર્ણકમાં ઠલવાય. આ કર્ણકમાં ઠલવાનું, આ ચેમ્બરમાં ઠલવાનું, એમાંથી બધું લોહી છે જમણા ક્ષેપકમાં જાય. અને આ જમણા ક્ષેપકનું કામ શું છે? તો કે પમ્પિંગ કરે. પંપ કરે એટલે પ્રેસ કરીને આખું જે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે એ લંગ સુધી પહોંચાડે, ફેફસા સુધી પહોંચાડવાનું કામ કરે. એટલે આમાં બે ઓપનિંગ હોય, રાઈટ એટ્રિયો વેન્ટ્રિક્યુલર ઓપનિંગ મતલબ કે એટ્રિયમ અને વેન્ટ્રિકલ વચ્ચેનું ઓપનિંગ. ઇટ કોમ્યુનિકેટ્સ વિથ ધ રાઈટ ઓરિકલ એન્ડ ગાર્ડેડ બાય ટ્રાઇકસ્પિડ વાલ. કે જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચેના ઓપનિંગને, જે ઓપનિંગનો મતલબ તો ખ્યાલ છે ને બધાને? ઓકે, ઓપનિંગને રાઈટ એટ્રિયો વેન્ટ્રિક્યુલર ઓપનિંગ કહેવામાં આવે. એની વચ્ચે જે વાલ્વ આવેલો હોય, વન વે વાલ્વ હોય, એને ત્રિદલીય વાલ્વ કહેવામાં આવે. કે ત્રિદલીય વાલ્વ, ઇંગ્લિશમાં ટ્રાઇકસ્પિડ વાલ્વ. ઓકે, આ વન વે વાલ્વ છે, મતલબ કે જ્યારે લોહી છે કર્ણકમાંથી ક્ષેપકમાં જાય તો ફરીથી આ લોહીને કર્ણકમાં જતું અટકાવે. આ પ્રકારનો ત્રિદલીય વાલ્વ જમણી બાજુમાં કર્ણક અને ક્ષેપકની વચ્ચે આવેલો હોય. અને બીજું જે ઓપનિંગ છે, બીજો જે હોલ છે, ઓપનિંગ દરવાજો છે, ઇટ ઇઝ પલ્મોનરી આર્ટરી. ઓકે, પલ્મોનરી ધમની, કે જે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે હૃદય સુધી, હૃદયમાંથી ફેફસા સુધી પહોંચાડે. આ બીજું દરવાજો છે. તો ઇટ કન્વે deoxygenated blood from right ventricle to lungs. કે જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે
કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે હૃદય જમણા ક્ષેપકમાંથી ફેફસા સુધી પહોંચાડવાનું કામ છે પલ્મોનરી આર્ટરી દ્વારા થાય. પલ્મોનરી આર્ટરી દ્વારા. Then chordae tendineae, a thin thread of attached the tricuspid valve to the wall of ventricles. આ આખો જે રાઈટ એટ્રિયમ છે કે હૃદયની રચના આપણે જોઈએ તો બે એટ્રિયા હોય અને બે વેન્ટ્રિકલ. ઓકે, 4 ચેમ્બર હોય. ઉપરના જે આ ભાગ છે એટ્રિયમ છે, ઇટ ઇઝ રાઈટ અને આ લેફ્ટ એટ્રિયમ, અને નીચેના જે ભાગ છે રાઈટ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ. રાઈટ એટ્રિયમ છે તો કે એમાં ઓપનિંગ ક્યાં છે કે સુપિરિયર એટલે એન્ટિરિયર વેના કાવા અને પોસ્ટિરિયર વેના કાવા ખુલે કે જેમાં આખા શરીરમાંથી બ્લડ સપ્લાય છે, લોહી છે, ડીઓક્સિજનેટેડ લોહી રાઈટ એટ્રિયમમાં ઠલવાય. તેમાંથી લોહી છે લેફ્ટ રાઈટ વેન્ટ્રિકલમાં આવે. તો આની વચ્ચે એક વાલ્વ હોય જે ત્રિદલીય વાલ્વ કહેવાય. 3 દળનો વાલ્વ બનેલો હોય, 3 પડદા હોય એટલે એને ત્રિદલીય વાલ્વ કહેવામાં આવે, જેના દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે જમણા ક્ષેપકમાં ઠલવાય. અને જમણા ક્ષેપક અને કર્ણકની વચ્ચે જે આ વાલ છે એ વાલ છે તાંતણા દ્વારા થિન થ્રેડ એટલે કે તાંતણા દ્વારા જોડાયેલા હોય. આ તાંતણા છે એને કોર્ડે ટેન્ડિની કહેવામાં આવે. ઓકે, આ એક પ્રકારનું ટેન્ડન છે. ઇટ ઇઝ સ્મોલેસ્ટ ટેન્ડન ઓફ બોડી. ઓકે, સ્મોલેસ્ટ ટેન્ડન ઓફ બોડી, ધેટ ઇઝ કોર્ડે ટેન્ડિની. શરીરનું સૌથી નાનામાં નાનું ટેન્ડન છે. ટેન્ડન એટલે મસલ ટુ મસલ, જે સ્નાયુથી સ્નાયુઓને જોડે એ તારને તાંતણાને ટેન્ડન કહેવામાં આવે. ઓકે, બે સ્નાયુઓનું જોડાણ જે કરે એ તાર છે, એ કનેક્શન છે, એને ટેન્ડન કહેવામાં આવે. તો આ શરીરનું સૌથી નાનામાં નાનું ટેન્ડન છે, તાંતણો છે. બાકી બધા ટેન્ડન છે આના કરતાં મોટા. એન્ડ ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ. ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ મતલબ કે બે એટ્રિયમ વચ્ચેનો જે પડદો છે, આ જે પડદો છે એને ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ કહેવામાં આવે. અને જ્યારે ગર્ભાવસ્થામાં હોય તો અહીંયા હોલ હોય, અને જેમ જેમ બાળકનો જન્મ થાય અને પછી થોડું મોટું થાય એટલે હોલ છે બુરાઈ જાય. તો આ હોલ છે એને ફોરામેન ઓવેલ કહેવામાં આવે, અને એનો જે ભાગ બુરાયેલો ભાગ જે રહી જાય એને ફોસા ઓવાલિસ કહેવામાં આવે. નાવ ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમનો મતલબ શું થાય તો કે બે વેન્ટ્રિકલ વચ્ચેના પડદાને ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ કહેવામાં આવે. જમણા અને ડાબા વેન્ટ્રિકલ વચ્ચેનો જે પડદો છે, જે દિવાલ છે, એને ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ કહેવામાં આવે.